CITU અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આખા દેશમાં માંગ દિવસ તરીકે ઉજવવાનો હોય તો મોડાસા ખાતે ગુજરાતની આંગણવાડી કર્મચારી સંગઠનની CITU તરફથી સાંજે 4 વાગે દેખાવો યોજવામાં આવ્યા હતા। આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો પ્લે કાર્ડના ઝંડા અને બેનરો લઈને તેમની માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા। CITU તરફથી CITUના પ્રદેશ મંત્રી DR જાદવ, આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અનસુયાબેન, ઉપપ્રમુખ ઉર્મિલાબેન, મંત્રી જશીબેન તેમજ ભારતીબેન તેમજ મીનાબેન કડિયા અને મીનાબેન પરમાર તેમજ જાગૃતિબેન પ્રજાપતિ અને મંજુલાબેન રાઠોડની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 23 જુલાઈના રોજ કેન્દ્ર સરકારનું બજેટ હોય આના બજેટમાં આંગણવાડી આશા વર્કરો, કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીઓ પ્રશ્નોની વિગતોવાળું આવેદનપત્ર કલેક્ટર મારફતે કેન્દ્રના ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારમણ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને સંબોધીને કુલ 4 આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। જિલ્લાભરમાંથી 100 જેટલી બહેનો આ કાર્યક્રમમાં ઉમટી પડી હતી અને તે સમયે DR જાદવ અને ઉર્મિલાબેને તેમના ભાષણમાં જણાવ્યું હતું કે જો બજેટની અંદર આંગણવાડીના પ્રશ્નોને લઈને રાહતો આપવામાં નહીં આવે અને પગાર વધારો નહીં થાય તો 2018 પછી કેન્દ્ર સરકારે પગાર વધારો કર્યો નથી અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સંયુક્ત ભાગીદારીવાળી આ યોજના હોય। કેન્દ્ર સરકારે તાત્કાલિક બજેટમાં પગાર વધારો કરવો જોઈએ, કાયમી કર્મચારી ગણવા જોઈએ અને તેમણે કાયમી કર્મચારીઓને મળતા લાભ આપવા જોઈએ તેવી માંગ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CITUના ઓફિસર બેરર ચંદ્રપાલસિંહ તરીકેની રાકેશ તકરાર અને કિસાન સભાના ઉપપ્રમુખ બલાભાઈ ખાંટ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લાની બહેનો મોડાસા ટાઉન હોલ ખાતે મળેલા છે, જેના આજે અરવલ્લી જિલ્લાની દરેક આંગણવાડી બહેન અહીંયા ઉપસ્થિત છે। આજની અમારી માંગણી છે કે 2018 પછી કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાનો વધારો કર્યો નથી, જે આજ સુધી કર્યો નથી। તો 23 જુલાઈએ જે બજેટ બહાર પડવા જઈ રહ્યું છે એની અંદર અમારો કંઈક વધારો થાય। આગામી દિવસોની અંદર અમે 3 મહિના સુધી ખૂબ જ હડતાલો કરી, આંદોલનો કરે પણ સરકારે અમારું સાંભળ્યું નથી। તો સરકારશ્રીને અમારું વિનંતી છે કે આગામી બજેટમાં અમારા માટે કંઈક રજૂ કરે, કારણ કે ગુજરાત સરકારે જ આમ તો જાહેર કર્યું છે લઘુત્તમ વેતન 495 રૂપિયા। તો શું અમને પણ જો તમે મજૂર વર્ગમાં ગણો ને તો પણ અમારું લઘુત્તમ વેતન 495 રૂપિયા એટલે કે તમારે અમને આપવું જોઈએ। તો પગાર વધારવામાં કાં તો અમને લઘુત્તમ વેતન આપો અથવા તો તમે અમને કાયમી કર્મચારી ગણો, એવી માંગ સાથે આજે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાના છીએ। આજે દેશભરમાં આંગણવાડી કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સિંગના કર્મચારીઓ અને તમામ પ્રકારના હંગામી કર્મચારીઓની માંગણીઓ માટે આજે દેશભરમાં CITU અને કામદાર સંગઠનો તરફથી માંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન CITUના તરફથી આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે આંગણવાડી કર્મચારી, આશા વર્કર અને કરાર આધારિત કર્મચારીઓની માંગણીઓ લઈને આજે દેખાવો યોજી રહ્યા છે। મોદી સરકાર છેલ્લા 14 વર્ષથી 10 વર્ષથી કેન્દ્રમાં છે। 2018 પછી કેન્દ્ર સરકારે આંગણવાડીના કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કર્યો નથી કે કોઈ લાભ આપ્યો નથી। ગુજરાત સરકારે એક ટુકડો આપી દીધો ગયા બજેટમાં, પણ હવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાતમાં જો આ બજેટમાં એટલે કે 23 જુલાઈના રોજ કેન્દ્ર સરકારનું જે બજેટ છે એ બજેટની અંદર આંગણવાડી કર્મચારીઓ અને તમામ પ્રકારના કર્મચારીઓનો પગાર વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર દેશભરમાં લાલ ઝંડા તરફથી, CITU તરફથી, આંગણવાડી સંગઠન તરફથી આંદોલન કરવામાં આવશે। મોદી સાહેબને જ્યારે ચૂંટણી જીતી હતી ત્યારે એમણે કહ્યું હતું કે મારી બહેનો 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, પણ આ મોદી સાહેબ દિલ્હી ગયા પછી, દિલ્હીની ગાદીએ બેઠા પછી કોઈ દિવસ મારી બહેનોની ખબર લેવા આવ્યા નથી। અને એટલે આજે આપણે સંદેશ આપીએ છીએ કે જે બહેનો, જે આંગણવાડીની બહેનોએ તમને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યા છે એ આગામી સમયની અંદર આ ગાદી ઉપરથી આ બહેનો પણ ઉતારી દેશે, એટલું યાદ રાખજો। એટલે આ તમારી જે બહેનો તમે કહેતા હતા એ બહેનોનો ભવિષ્યનો વિચાર કરીને તાત્કાલિક
આ બજેટ આવે છે, બજેટમાં પગાર વધારો કરજો, નહીં તો આ આંગણવાડીની બહેનો જ્યારે તમે જશોદા મૈયા નામ આપ્યું હતું કે રણચંડી બનીને પછી તમારી સામે યુદ્ધના મોરચે આવશે અને એમની માગણીઓ નહીં માનવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.